મને ગમે છે, તમને ગમશે, પણ કદાચ માનો તમને ન ગમે, પણ મને ગમે છે, માટે હું આ કવિતા આપને અમે રજૂ કરું છું. આમાં તમારો ગમો હોય, મારો ગમો હોય, પાછો મને ગમે. સાયા ઇતરો જીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, અતિથિ ભૂખા ન જાય. આપણા વડીલોએ મારા તમારા પૂર્વજોએ એટલું જ માગ્યું છે કે હે ભગવાન એટલું દેજે. સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મારા વ્યવહાર ઉકલી જાય. સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું, અને સાધુ ભૂખા ન જાય. આટલું દેજો મને. અને આનાથી વધ્યું એટલે તકલીફ. સોક્રેટિસના 4 વાક્યો બહુ સરસ છે સાહેબ, લખવાના યુવાન મિત્રો લખી લઈએ. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ, એનાથી એક ડગલું આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થાય. એ વિશ્વ યુદ્ધ જઈને અટકે સાહેબ. ફરીવાર સાંભળ્યો. સાદા મકાન, સાદો પોશાક, સાદો ખોરાક અને સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. સાદા મકાન એટલે માન ઝૂંપડાના નહીં, તમારો બંગલો એવો હોય પણ એમાં સાદાઈ દેખાતી હોય, સરળતા નીતરતી હોય, સંસ્કૃતિ નીતરતી હોય, એવું મકાન. સાદા મકાન, સાદો ખોરાક, તમે સહજ રીતે ખાતા હો એવું નહીં, પણ સહજ રીતે તમને નડે નહીં એવું અનાજ લેતા હો. સાદો ખોરાક, સાદો પોશાક, તમે સૂટ શિવરાવો પણ કોઈને આંખે તમને ખટકો નહીં, એવો સાદો, જેમાં સરળતા હોય, સહજતા હોય. સાદો ખોરાક, સાદો પોશાક, સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. જો આનંદ ગણાય ને મોંઘા બહુ પડે. આપણે ઘણી વાર તમારા મારા અનુભવ વિશે તમે જો, આપણે ગણાઈને પૂછીએ કે હમણાં કેમ વેકેશનમાં દેખાતા નહોતા? અરે અમે તો અહીંથી બાય પ્લેન સહજ હરિદ્વાર ઋષિકેશ ગયા, બાય પ્લેન. ત્યાંથી ગોકુળ મથુરા ગયા, ત્યાંથી બાય પ્લેન પાછા સાઉથમાં ગયા, ત્યાંથી બાય પ્લેન મુંબઈ આવ્યા. એટલું ફર્યા, એવો આનંદ કર્યો, એવો આનંદ કર્યો. આપણે કે હવે શું કરો, હવે હપ્તા ભરીએ છીએ. આ મોંઘું પડ્યું કહેવાય, આ સહજમાં ન કહેવાય. તો પ્રભુ તું આપે એટલું જ લઉં. સાંભળજો, આ કવિતા બહુ સરસ છે કે પ્રભુ તું આપે એટલું જ લઉં, એ હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું જ લઉં. આપણા વડીલોય, આપણા પૂર્વજોય, આપણા બાપ દાદાએ પરમાત્મા એટલું જ માગ્યું કે પ્રભુ મને તું એટલું જ દેજે કે જો હું સહન કરી શકું. આપે એટલું જ તું આપ. મને કેટલી મારી હોજરી સહન કરી શકે એમ છે એટલું તું નક્કી કરીને મને આપ, એટલું જ મારે જોયું, મારે વધારે નથી જોતું. પેલી કડી સાંભળ્યો. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના, ઈશ્વરની સમૃદ્ધિ કઈ ને આપણી સમૃદ્ધિ કઈ, બોલો. પરમાત્માની રચના કઈ ને આપણી રચના કઈ. આપણી રચના માણસની બનાવે રચના બધી બગડીને ઊભી રહી. આપણું બધું તબલા, પેટી, લાઇટ, માઇક, પ્લેન, ખટારા, મોટર બધું બગડીને ઊભું રહીએ એ આપણું. સૂર્યની ઈશ્વરની રચના સૂર્ય, ચંદ્ર, પવન, વરસાદ, દરિયો, ડુંગર જ્યાં વાણી વિરામ પામે એ પ્રભુની રચના. સૂર્ય જોઈને તમે શું વર્ણન કરી શકો? આહા હા હા થઈ જાય. દરિયો જોઈને શું વર્ણન કરો? આહા હા હા હા. હિમાલય જુઓ, ગિરનાર જુઓ, તમે વનરાય જુઓ, આહા હા થઈ જાય. વાણી વિરામ પામે એ ઈશ્વરની રચના, અને જેનું એકેયનું બિલ ન આવે એ ભગવાનની રચના. બોલો, આ વરસાદ, આ પવન, આ પાણી, આ સૂર્ય ચંદ્રના બિલ આવ્યો તો આપણે આપઘાત ન કરવી પડત? બોલો, આપણે ફરી હગત? આપણે થોડા ઘણા બિલમાં સેલા ફેરવી નાખતા હોય ભલા માણસ, ઓલા બિલ તો મારી નાખે. હું તમે જીવી જ ન કે સમજે છે કે આ નો દેવાય, આ બિલ મરી જાય. હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. મુખમાં સમાય એટલું માગીશું હું, મુખમાં સમાય એટલું માગીશું નહીં ઉગલ માનો, આપે એટલું
જેટલું જોશે એટલું હું તારી પાસેથી લઈશ. કવિ દાદની કવિતા છે સાહેબ, આ પ્રકૃતિનો કવિ સંપૂર્ણ એની આ કવિતા છે. તું પ્રભુ આપે એટલું જ લઉં, નહીં ઓછું વધુ કાંઈ કહું. કારણ કે આ દુનિયામાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, તો મુખમાં સમાય એટલે મારે જરૂર હશે એટલું લઉં, નહીં ઉડોલમાં હું સંગ્રહ નહીં કરું. સંગ્રહવાળા તો મારા ગયા ને. ખાટી પણ ખાધી ની દાટી માટીમાં. આપણે તેમ કે ફલાણા ભાઈ હગામાં ખાટી ગયા, રૂપિયામાં ખાટી ગયા, વ્યવહારમાં ખાટી ગયા, વિદ્યામાં ખાટી ગયા, નોકરીમાં ખાટી ગયા, કલામાં ખાટી ગયા. ખાટી પણ ખાધી નહીં દાટી માટીમાં, અને પછી ફરવું ફળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા સાહેબ. હા, માયા દાટીને ગયા હોય ને ત્યાં પછી કારોતરા થઈને આવીને આટા મારતા હોય એની આ વાડીની આજુબાજુમાં. કોઈને ઘરવાનું જે ત્યાં ભૂગા બાપા છે તો જાતા ને બેઠા એની કોઈ મોટું દાટીને ગયા હોય જ આવ્યા હોય પાછા. આ વિરમગામ પાસે ભભૂતગર કરીને દાદા એક થઈ ગયા, એની એવી આકરી ઉઘરાણી એના દુહા છે. વાહ, ખાટી પણ ખાધી નહીં દાટી માટી માય ફરવું ફળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા. એ ભભૂતગરની આકરી ઉઘરાણી વ્યાજે વટાનો વિરમગામ તરફ એનો ધંધો હતો, અને એની ઉઘરાણીને આમ જ્યાં ઘોડી આવે તો ભલભલાના આમ 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 ગાઢ મોકરા થઈ જતા. એમાં એક ઘટના બની છે. ભભૂતગરની ઘોડી ગામમાં પ્રવેશી ચોકમાં આવી અને બાઈને ખબર પડી કે અમારી ના ભભૂતગરની ઉઘરાણી આવે છે. બાળક હતું, કાચે મહિને બાળકનો જન્મ થઈ ગયો સાહેબ. એવો આઘાત આવ્યો, બાળક જન્મી ગયું છે. અને ભભૂતગરને ખબર પડી સાહેબ, કરુણા પ્રગટી. બધા લેણાના ચોપડા દરિયામાં નાખી આવ્યો અને હાથમાં માલા લઈને બેહી ગયો. ઈ લખે છે, ખાટી પણ ખાધી નહીં દાટી માટી માય ફરવું ફળિયા માય ભોરિંગ થઈને ભભૂતિયા સાહેબ. અને એ થાય દાટીને જાય પછી શું કરે. જો એક દ્રષ્ટાંત કાનજીભૂટા બારોટ બહુ સારું કહેતા. કાનજીભૂટા બારોટ ને તો તમે બહુ સાંભળ્યા છો, એનું નામ બહુ મોટું. કાનજીભાઈની આખી શૈલી જ જુદી. અમરેલી પાસે ચલાળાના દાદા એની સિતાર કેવો વગાડતા ગોતે કાનજી બાપા સિતાર ગોતે. વિધેલા વિદાય અણવિદા વનમાં ભરે, તારું જંતર વગાડતા તો જીવતા આત્મો ઠરે. આવી શૈલી હતી. હકા બાબો, હકો બાબો, પછી કામ જીથરો બાબો. બહુ વાર્તાઓ બહુ મોટી. કસ્તુરી મૃગની વાર્તા કરતા સાહેબ તો આમ ચિત્રો ઉભા થઈ જતા. તમારા ફળિયાની માલિપા કાનજીભૂટા બાવટો વાર્તા કરે તો આમ રાજપૂતાણી બેઠી હોય દેખાય, કસ્તુરી મૃગ સામે દેખાય સાહેબ, ચિત્રો ઉભા કરી દે. અને પેલા તો બાપા એવું જ હતું ને, વિજ્ઞાનમાં અટાણે ટીવીમાં તમે ડિસ્કવરી ચેનલ પકડો તો દુનિયાના જંગલ દેખાય. પણ વર્ષો પહેલા તો હાલાર, બરડો, બારાડી, કચ્છની સૌરાષ્ટ્રની ધરતીમાં ચારણ બારોટ આવીને વાર્તા કરે ને એમાં જંગલ ઉભા કરતા સાહેબ. વાર્તાની માલિપા કરતો હાવજ આવે તમને લાગે હાવજ આવ્યો હોય એમ. એ ચિત્રોમાં પરકાયા પ્રવેશ જેને કહેવાય. ઈ કાનજીભૂટાની શૈલી આવી હતી. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભેળે મેળવી એના દાલી દર બધા જાય. કાનજીભાઈ પેલી વાર પ્લેનમાં બેઠા, પેલી વાર એને વેમ કરી ગયો કે આમે શેને અડાઈ ની અડીએ તો હેઠું પડે. આ તે માંડવામાં વરરાજો બેઠો હોય, એમાં માયરામાં બેઠા આમ હજડ બમ. લાખાભાઈ ગઢવી કીધું કે તમે મોકરા તો પડો, તો કે નહીં આમાં શેને અડાઈ નહીં, હેઠું પડે. કાનજીભાઈ એમ નો પડે, થોડું લાકડાનું છે તે પડે. તો એની એમાં એર હોસ્ટેસ આવી બિસ્કીટ ને બધું લઈને, તો કે ગગી મારે તો ઉપવાસ છે. હવે આ ગગી નો સમજે. હા, અને પછી દાદા એને પ્લેનમાં ગયા અને ભાઈદાસ હોલમાં 15-20 મિનિટ આ પ્લેનની જ વાત કરી. બોલો હા, કેવી વાત કરી ખબર? વિજ્ઞાને શું વિકાસ કર્યો છે. 11 વાગે રાજકોટ, ના તો 12 વાગે મુંબઈ. આ જાણે આકાશની મગરિયાણી. લાલ લીલા પીળા બસોલિયા બધા મીંડા જન્મવા. આવી શૈલી હતી કાનજીભાઈની. ઈ કાનજીભાઈ એક બહુ સારી વાત કરતા.
કે એક બાપા મરણ પથારે પડેલા અને આમ ઊં કરે આમ એમ એમ કે માયા દાટી એમ ન્યા છે. છોકરાઓને એમ થયું કે અહીં છે ખોદો એમ. બાપા બોલી શકતા નથી પણ ઈશ્વર હું આમ કરે. બેટા ખોદવા બિચારા કોદાળીને કોસ્યું ને બધું લઈને ઠીકરા ને કાંકરા માયા હોય તો નીકળે ને પણ રાખના ઢગલા થયા. એ બાપા જરીક બોલી દો ને ક્યાં પડ્યું આમાં જ થઈ ગયો. ઉંમરનો છેલ્લી ઘડી હાથનો થોડો કાબુ આમ મીઠો થવા આઈ દાટી એની કોર ખોઈ દો. ન્યાય એ જ પરિસ્થિતિ. આયા ચારે શેઠા જેને આપણે ગામડાની ભાષામાં કહીએ ચારે ખૂણા ખોઈ ઠીકરા સિવાય કાંઈ નીકળ્યું નહીં. નાનો દીકરો ડાયો ને એને કીધું કે આ કાશ મૂકી દો, ડૉક્ટરને બોલાવો, એકાદું એવું ઇન્જેક્શન દે કે થોડુંક બોલી લઈએ બસ. અને તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. ને છોકરાએ બહુ સહજતાથી ડૉક્ટરને કીધું કે બાપા ને એક થોડુંક બોલે એવું કરો, પછી કાંઈ જરૂર નથી અમારે એની. અમારે પછી તો સીતારામ થઈ જાય તો અમે રાજી ને બાપાએ રાજી, બધાએ રાજી, આખું ઘર રાજી. પણ એક એવું ઇન્જેક્શન દઈ દો કે એ અહીંયા દાટી. છોકરાઓને માયામાં રસ હતો, બાપામાં નહોતો. હવે એમાં ડૉક્ટર કીધું કે 1000નું ઇન્જેક્શન છે, તમારા ભાગમાં હોય જો બોલી જાય તો તમારો બેડો પાર થઈ જાય. તો કે હા દઈ દો. 1000 હોય સાહેબ 1100 દે હું તમારે, પણ મોડું કરો માં ઝપટ કરો એમ. એ ઇન્જેક્શન દીધું અને બાપા બોલ્યા કે છોકરાઓ કોઈનું ધ્યાન નથી, પાડો હાવણો સાવી જાય છે. 1100 રૂપિયાના કેટલા હાવણા આવત કલ્પના તો કરો. અને છોકરાઓ કીધું બીજું 1200 રૂપિયાનું દઈ દો, પણ અટાણે ગોટો વરે એમ જ કરો. આ 1 મિનિટ પણ ન રહેવો જોઈએ અહીંયા. હે આહા, શું કે છે કવિ? હા સરસ કડી આવી. મને ભૂલાઈ ગયો ખરેખર. હવે મારી ઉંમરની હિસાબે થોડું ભૂલાઈ જાય, ક્યાં પૂગ્યા હતા ત્યાં રહી જાય. અમારે એક ભોજા બાપા હતા ને, સવારના પોરમાં એનું નામ ભૂલી ગયા બોલો. અને એને અહોક ઉપડી ગયા. મને કોઈક પૂછે કે તમારું નામ હું, તમારે શું કેવું હવે? અને સવારનો પોર બિગડ્યો ભોજા બાપાનો. અને એમથી હવે વાયમાં પડીને મરી જાઉં, હવે જીવાય નહીં. હવે આપણા નામ ભૂલી જાય જીવાય. એ વાયમાં પડવા પાદરમાં જતા હતા, ત્યાં હામો ધનો કરીને મજૂર મળ્યો. ભોજા બાપા અટાણી ક્યાં ઉપડ્યા કે ધન છે ધના તને, એ ધના તને ધન છે, તે મારું નામ યાદ કરી દીધું. હું તો વાયમાં પડવા જતો હતો, એ મારું નામ યાદ રહે તો સારું ખરેખર. મુખમાં સમાઈ એટલું માગીશું નહીં ઉદળમાં, આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશું નહીં ઉદળમાં આપે એટલું એ વાલા તું આપે, એ પ્રભુ તું આપે. હવે નીકળી બહુ સરસ છે સાહેબ. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ સરળ કવિતા છે. મારા તમારામાં જીવનમાં મારે તમારે ઉતારવા જેવી છે સાહેબ. હે મોતી કણ મોંઘો કિયો સોંગો કિયો અનાજ, તુલસી તબ મેં જાનિયો અબ તું ગરીબ નવાજ. હે નાથ તુલસીદાસજી કે હે મારા અખિલ બ્રહ્માંડના માલિક, મોતી કણ મોંઘો કિયો સોંગો કિયો અનાજ, તુલસી તબ મેં જાનિયો અબ તું ગરીબ નવાજ. એ જ આ વાત અહીંયા આવે છે. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. આ ટાટા બિરલા વાળા છે ને, એ ઘઉં ને બાજરો જ ખાય છો. એ કઈ હોનાની ગીનીઓમાં શેણાનો લોટ ભરીને શાક નથી કરતા, નોટુના કાંઈ સંભારા કરતા નથી. અને જેની પાસે અતિ રૂપિયો હોય ને, એને તો ડોક્ટરે એમ કે કોરી રોટલી ખાઈજો, ચોપડ્યા વિનાની ખાઈજો.
હા, અને એમાં બે જ ખાઈજો, કોઈ ત્રીજી ખાવતો તો ફટાક્યો. તો આ બધું વધ્યું ભેળું કર્યું તો ખવાયેલા માટે, તમારા માટે નહીં. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો મિલના તાકા પેરે નહીં કોઈ મિલના માલી. તાકા પેરે નહીં તો સવા ગજ પહેરે છે સૌ, આપે એટલું એ વાલા તું આપે એટલું, હું નહીં ઓછું વધુ કાંઈ કહું, ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે એટલું. બહુ સરસ છે ને આ કડી, આની પાછળ મારે એક વાર્તા કરવી છે. આપ સૌને મારી માતાઓ, બહેનો, દીકરીઓ બધી આવ્યા છે, મહેમાનો આવ્યા છે. થોડુંક વોલ્યુમ. એક બીજી આપણે વિનંતી કરી દો કે તમે અમને ખંભાળિયા સુધી સાંભળવા આવો, લાલપુર સુધી આવો, તમે જામનગર સુધી આવી શકો, પણ ચાર દિવાલોને વચ્ચે જીવવું અમારી માતાઓ, બહેનો, દીકરીઓ, એને તો ઘરે આંગણે અવસર હોય તેથી જ સાંભળવા મળે. આમ ટીવીમાં સાંભળતા હોય, રેડિયોમાં, વિડીયોમાં સાંભળે, એ બધું બંધ પાણી, તલાવનું પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળવો ને એ વહેતું પાણી, નદીનું ખાડ 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 વહી જતું હોય ને એ પાણી છે. બાકી ઓલું બંધ પાણી છે. ટીવીમાં છે, ટીવીમાં મારી માતાઓ બહેનોને વિનંતી કર્યું, ટીવીમાં તમે રાહડા જુઓ ને મનોરંજન છે, પણ રાહડા લ્યો ને એ આનંદ છે. ટીવીમાં તમે રાહડા જુઓ એ મનોરંજન છે, પણ હારા માણાના ફલિયામાં રાહડા લ્યો એ આનંદ છે. તારે ભજન સાંભળવા એ મનોરંજન છે, પણ ભજન ગાવા એ આનંદ છે, આત્માનો આનંદ છે સાહેબ. હે એટલે એને અનુરૂપ એ રાજી થાય, એને આનંદ આવે, એને એવા પણ મારે એક વાર્તા, એક પ્રસંગ કહેવો છે આપને. પણ આ બે કડી પૂરી થઈ જાય પછી આમાં હું સમજુ છું 10 મિત્રો એવા જેવા બેઠા છે, એવા કે જેને હાવ દાંત જ કાઢવા છે, હાસ્યરસ જ જોયું. 5 મિત્રો એવા બેઠા જેને કરુણ સાંભળવો છે, 5 મિત્રો એવા બેઠા જેને વીરરસ સાંભળવો છે. પણ આપણે ઘંટીએ દલાવા જાય ને, ચક્કીએ, ગામમાં એક જ ચક્કી હતી, ચક્કી કહેતા હતી. ચક્કીએ દલાવા બેનું જાતી ને ત્યારે પૂછતી કયો ગાળો હાલે, તો શેણાનો ગાળો હાલે, તો હવે બાજરો પછી દળી દેજે મારો, ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, એમાં અહીં અમારે ગાળા હાલશે. એટલે એક પછી એક પ્રસંગ તમને અમે રજૂ કરશું. પણ આ બે કડી પછી મારે એક પ્રસંગ કહેવો છે, વાત કેવી છે, એટલે ત્યાં સુધી આપ અવર જવર ન કરતા. છે જ નહીં, અવર જવર છે જ નહીં, આમાં કોઈ પ્રશ્ન જ નથી. આમાં એવી વ્યવસ્થા છે કે મેં તમને શરૂઆતમાં કીધું એમ, કાંઈ ખામી હોય તો અમારામાં હશે, બાકી આમાં વ્યવસ્થામાં કોઈ ખામી છે નહીં. આ બીજી વાર હું આપને કહું છું, સાંભળજો. આ ઘરના ખૂણામાં મને મારો ઘનશ્યામ મળે તો ચાલું સિદ્ધ ગાવના ગૌ. મારા ઘરના ખૂણામાં મને મારો દ્વારકાધીશ મળી જાય તો ચાલું સિદ્ધ ગાવના ગૌ. અંદર જ બેઠો છે, બહાર ક્યાં છે? હું આગળ હટી હટીને 4-5 ગપ્પા મારું તમારી પાસે કે હું ભાવનગર ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું, વેરાવળ ગયો તો આમ ગાયું તો આમ થઈ ગયું, પોરબંદર ગયો તો આમ બોલ્યો તો આમ થઈ ગયું. તમે માની લો ભીખુદાન કેલે થઈ ગયું છે, પણ અંદરથી અવાજ આવે આવું તો કાંઈ નથી થયું, હું કામ જીક્ષો લેવા દે આવે. એને કેમ છેતરી હગો સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેમ છેતરી શકીએ સાહેબ? એટલે તમે કલ્પના કરો, 10 માથાવાળો રાવણ, શિવનો પરમ ઉપાસક,
સીતાજીને ચોરવા જતો હતો ત્યારે પરિસ્થિતિ દુલાકા કે કેવી હતી? ઝાડ હલે ત્યાં એ જબકી જાતો થર થર થાતો ઝાડ હલે ત્યાં તો જબકી જાતો થર થર થાતો રાવણ હાલો વનમાં રે એનું ધ્યાન સીતાજીના તન મારા રાવણ હાલો રાવણ હાલો વનમાં રે એનું ધ્યાન સીતાજીના તન મારા જબકી જાતો થરથર થાતો તો એના મનમાં ભૂંડે મારગડે એને પગલા માંડ્યા હતા. સાહેબ ભલભલાના હાડા ગગડાવી નાખે, તમે અંદરથી અંદરના અવાજને તમે છેતરી ન શકો સાહેબ. એટલે કે છે મારા ઘરના ખૂણામાં મારો દ્વારકાધીશ મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં મને હે મારો વાસુદેવ મળી જાય તો ચાલુ સિદ્ધ ગાવના ગો. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું. પ્રભુ તું આપે એટલું જ લઉં. અમારે ગિરનારમાં એક સાધુ છે, એને મને બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? આ તો મને પૂછ્યું એટલે, બાકી તમને લાગુ પડે. આ મને કે તમે આવ્યા દુનિયામાં તમારામાં દુનિયા મને કે ભાઈ આવી. મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કહેવાય. મને કે તો ગોઠવાઈ જવું જોઈએ, આપણે કઈ એમ દુનિયા ન કરે. કારણ કે આપણે દુનિયામાં આવ્યા છીએ, આપણામાં દુનિયા નથી આવી સાહેબ. આપણે ન તો આ તેદી વગર પેડે આમનામ હાલતી હતી, નહીં હોય તેદી પણ આમનામ વગર પેડે હાલતી છે. તો શું કરવું? આમાં ગોઠવાઈ જવાની જરૂર છે. જીવન તમને નથી ગમતું, નીકળી જાવ ત્યાંથી, ડાયવર્ઝન કાપી નાખો સાહેબ. આપણે કઈ એમ દુનિયા ન કરે. એક વાત એને બહુ સરસ કરી. હા કે મને કે ભીખુદાનભાઈ લંકામાં વિભીષણ હતા ને? મેં કીધું હા. રાવણ એને બગાડી શીખ્યો નથી, અને અયોધ્યામાં ધોબી હતા, રામ એને સુધારી શીખ્યા નથી. એટલે શું કીધું ગણે? અયોધ્યામાં ધોબી પણ હોઈ શકે અને લંકામાં વિભીષણ પણ હોઈ શકે. આ તારી અકળ લીલાનો પાર ન પામી શકાય સાહેબ. આ નેતિ 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 કઈ અને શરણાગતિ સ્વીકાર લેવી જોઈએ. અયોધ્યામાં ધોબી પણ હોઈ શકે, લંકામાં વિભીષણ પણ હોઈ શકે. અને પછી એને જે વાત કરી તમારા મારા જીવનમાં ઉતારવા જેવી છે ખાસ. હવે હું મારો દાખલો આપું છું. હું કહું એમ મારો દીકરો ન કરે તો ભત્રીજો શું કામ કરે? સાંભળજો, હું કહું એમ મારો દીકરો ન કરે તો ભત્રીજો તો પેટી પડી ગઈ, ભાઈનો દીકરો છે, એ શું કામ કરે? હું કહું એમ મારો ભત્રીજો ન કરે તો હાથી ડ્રાઈવર કે નોકર શું કામ કરે? અને પગાર સિવાય શું આપણી હારે લેવા દેવા? હે, હું કહું એમ મારો દીકરો ન કરે તો ભત્રીજો શું કામ કરે? હું કહું એમ ભત્રીજો ન કરે તો નોકર શું કામ કરે? ડ્રાઈવર શું કામ કરે? આપણે કઈ એમ ડ્રાઈવર ન કરે, નોકર ન કરે તો આ બજારમાં ઉભા આપણું શું કામ કયું કરે? એને હું લેવા દેવા આપણી હારે? હવે સાંભળજો આખી વાર્તાના પ્રાણ. હું કહું એમ મારું મન ન કરે તો દીકરો શું કામ કરે સાહેબ? મન મારું, મારા બાપનું, હું જ્યાં હોઉં ને મારી હારે હોય એ મારું મન મારું ન કયું કરે તો દીકરો તો મારીને પ્રારંભ લઈને જન્મો. એટલી જ વાત છે સાહેબ. માટે ગોઠવાઈ જવાની જરૂર છે.